હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈની મહેકમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એક ખાસ સ્વાદિષ્ટ દાળ પકવાનની રેસીપી. અને મિત્રો, આ રેસીપી એવી ખાસિયત ધરાવતી છે કે જે ખાશે તે ખુશ થઈ જશે. દાળ પકવાન એક એવી વાનગી છે કે જે સવારના નાસ્તામાં કે જમવામાં બંને સમયે માણી શકાય છે. અને ખાસ આ વાનગીને ચણાની દાળ કરકરા પકવાન સાથે મજેદાર ચટણીઓનો સ્વાદ લઈ શકાય છે. શું તમે પણ આ મજેદાર દાળ પકવાનનો સ્વાદ માણવા તૈયાર છો? તો ચાલો જોઈ લઈએ કે આ દાળ પકવાન કઈ રીતે બનાવવા. ચાલો મિત્રો, આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા દાળ પકવાન બનાવવાનું ચાલુ કરીએ. અને સૌથી પહેલાં આપણે પકવાન બનાવવા માટે આપણે આ 2 વાટકી લોટ લીધો છે, તે મેંદાનો લીધો છે. 2 વાટકી મેંદાનો લોટ લઈશું. અને સામે આપણે 2 વાટકી જેટલો ઘઉંનો આપણો રોટલીનો લોટ હોય છે તે આપણે લઈશું. ઘણા એટલા મેંદાના પણ પકવાન બનાવતા હોય છે. આજે મેં મેંદો અને ઘઉંનો લોટ બંનેને મિક્સ કરીને લીધા છે, બેઉ સરખે ભાગે લીધા છે. હવે તેમાં આપણે નાખીશું અજમો નાખીશું. અજમાની આ રીતે હાથથી મસળીને પછી તેમાં એડ કરી લઈશું. હવે સામે આપણે જીરું લઈશું. જીરાને પણ આ રીતે મસળીને એડ કરી દઈશું. હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું તેમાં. હવે તેમાં આપણે તેલનું મોવણ નાખશું. મોવણને થોડુંક આપણે આગળ પડતું જ રાખવાનું છે. આપણે સરસ એવું બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ આ રીતનો થવો જોઈએ, કે મુઠ્ઠી વાળતા જે ભેગું થઈ જાય તેવો આપણે લોટ થવો જોઈએ. હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને પરોઠાનો જેવો લોટ બાંધીએ છીએ તેવી રીતના આપણે લોટ બાંધી દઈશું. આપણે જરૂર પડે તેમ પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી દઈશું. તમે જોઈ શકો છો આપણો સરસ એવો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આ રીતના મેં લોટ બાંધ્યો છે, પરોઠાનો હોય તેવો જ આપણે બાંધવાનો છે. હવે તેને આપણે આ સરસ એવા ચોખ્ખા કપડાથી ઢાંકીને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું. આ રીતે રાખી દઈશું. હવે આ પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ધીમા તાપે. અને ત્યાં સુધી તેલ થાય ત્યાં સુધી આપણે આ પકવાનને વણી લઈશું. એ પકવાન આપણો વણીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે દરેક પકવાન એક સરખા થાય તેના માટે આપણે આ રીતે એક વાસણ લઈશું અને તેને આ રીતે પ્રેસ કરી લઈશું. અને સાઈડની બધી કિનારી આપણે લઈ લઈશું, જેથી આપણા પકવાન એક સરખા સરસ એવા તૈયાર થઈ જાય. હવે તેને લઈને તેની ઉપર આ રીતે ચપ્પાની મદદથી આ રીતે કાપા કરી લઈશું, જેથી આપણું પકવાન ફૂલશે નહીં. હવે આપણું તેલ એવું સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે પકવાનને તેમાં એડ કરી લઈએ. આપણે ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની છે. ધીમા તાપે આપણે પકવાનને થવા દેવાનું છે. અને પકવાનને આપણે આગળ પાછળ ઉપર નીચે કરતા જ રહીશું. જ્યાં સુધી પકવાન બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી આ રીતે આપણે પલટાવતા જ રહીશું. હવે આ પકવાન તળાય છે ત્યાં સુધી આપણે બીજો એક પકવાન વણીને રેડી રાખીશું, એટલે આપણે બંને કામ સાથે થઈ જાય. સાથે સાથે આપણે પકવાનને પણ પલટાવતા જઈશું. તમે જોઈ શકો છો આપણે આ પકવાન થઈ જવા આવ્યો છે. આ રીતે આપણે બ્રાઉન કલરનો થવા દઈશું અને આ રીતે આપણે સતત પલટાવતા જ રહીશું પકવાનને, જેથી બંને સાઈડ આપણે સરખો કલર આવે પકવાનનો. સરસ એવો તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું પકવાન એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે, તળાઈ ગયો છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે બીજો પકવાન તળવા માટે લઈ લઈશું. હવે આપણો આ બીજો પકવાન પણ રેડી થઈ ગયો છે તળાઈને. હવે તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું. આ રીતે આપણે વારાફરતી બધા પકવાનને તૈયાર કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણું પકવાન આ તૈયાર થઈ ગયું છે. તેને હું તોડીને પણ બતાવું કે કેવા સરસ આપણે પકવાન બનીને તૈયાર થઈ ગયા. તેનો અવાજ જુઓ તમે. સરસ એવા પકવાન તૈયાર થઈ ગયા છે. તમે પકવાનનો કલર પણ જોઈ શકો છો કે આપણે આ રીતે લાઇટ બ્રાઉન કલર થવો જોઈએ, અને તેની થિકનેસ પણ જોઈ શકો છો તમે. આ રીતે હોવી જોઈએ પકવાનની. હવે આપણે લોટ બાંધ્યો તો તેમાંથી આપણે 12 થી 13 નંગ આપણે પકવાના તૈયાર થઈ જશે. તો આપણે તળ્યા છે તો હવે બીજા પણ આ રીતે તૈયાર કરીને રેડી રાખીશું. મિત્રો, આપણા પકવાન બધા રેડી થઈ ગયા છે. હવે દાળ પકવાનની સાથે આપણે સર્વ કરવા માટે લીલી ચટણી બનાવવાની છે. તો ચટણી માટે આપણે કોથમીર લઈશું. કોથમીરને મેં આ રીતે ડાળી સાથે લીધેલી છે. હવે થોડા પુદીનાના પાન એડ કરશું. એમાં મેં 2 થી 3 લીલા મરચાં એડ કરશું.
હવે આદુના ટુકડા છે બે એ એડ કરશો. હવે જીરું લઈશું આપણે, તેમાં મીઠું એડ કરશું આપણે સ્વાદ મુજબ, તેમાં લીંબુનો રસ એડ કરશું અને જરૂર લાગે તેમ થોડું પાણી રેડીને સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આપણી આ લીલી ચટણી બનીને તૈયાર, લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે દાળને આપણે બાફીશું. અને દાળ છે આપણે ચણાની લીધી છે અને આ 2 વાડકી મેં માપ લીધું છે. 2 વાડકી ભરીને મેં ચણાની દાળ લીધી છે અને 3 કલાક અગાઉ પલાળીને રાખી છે. તો આપણે કુકરમાં લઈ લઈએ આ રીતે. હવે તેમાં આપણે 2 થી 3 લીલા મરચાં લીધા છે તે એડ કરી લઈશું અને ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું અને આપણે પાણી એડ કરી લઈશું. હવે આપણે દાળને છે ને તો આખી પણ લાગે અને બહુ ગળી પણ ના જાય તે રીતે આપણે બાફવાની છે. જે દાણો દેખાય ચણાની દાળનો એ રીતે બાફવાની છે. તો આપણે ઢાંકણું બંધ કરીને આપણે ગેસ ઉપર લઈ લઈશું અને આપણે ચણાની દાળ બફાય ત્યાં સુધી આપણે ગળી ચટણીને તૈયાર કરી લઈશું. ખજૂર આંબલીની ચટણી. હવે દાળને આપણે ગરમ કરવા મૂકી દીધી છે તો આપણે 2 થી 3 સીટી બોલાવી દઈશું. હવે ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે મેં આ ખજૂર લીધું છે, જેના બી કાઢી લીધેલા છે. 1 વાડકી મેં ખજૂર લીધું છે તે એડ કરી દઈશું કુકરમાં અને તેની સામે મેં આટલી આંબલી લીધી છે. આ બંનેને મેં ધોઈને સાફ કરી લીધું છે, ધોઈ નાખીએ છીએ. હવે તેમાં આપણે પાણી એડ કરીશું થોડું. હવે ઢાંકણ બંધ કરીને આપણે 3 સીટીને બોલાવવાની છે. તો 3 સીટી આવવા દઈશું આપણે. હવે આપણે 3 વિસલ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. આપણું ખજૂર અને આંબલી સરસ એવું બફાઈ ગયું છે. હવે હેન્ડીની મદદથી આપણે તેને એકરસ કરી લઈએ આ રીતે. હવે આપણી આ પેસ્ટ આ રીતે તૈયાર કરી લીધી છે તો તેને આપણે આ ગળણીની મદદથી ગાળી લઈશું. આ રીતે આપણે હલાવતા જઈશું અને આ રીતે ગાળીને તૈયાર કરી લઈશું. હવે આપણે આ રીતે ગાળી લીધી છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. આ રીતે આપણે ગોળ લીધો છે તો તે એડ કરીશું. આ જીરા પાવડર છે તે આપણે એડ કરીશું. લાલ મરચું પાવડર છે તે એડ કરીશું. ને આપણે સંચળ લીધું છે તે એડ કરી લઈશું. બધું મિક્સ કરી લઈશું. આ ખજૂરની એકદમ ગળી અને ટેસ્ટી સરસ એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે જે ચણાની દાળને આપણે કુકરમાં મૂકી હતી તેની 3 વિસલ થઈ ગઈ છે. તેને મેં બાઉલમાં આ રીતે કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણી થિકનેસ હોવી જોઈએ. ચણાની દાળનો દાણો પણ દેખાવો જોઈએ અને આમ ઓગળી પણ જાય તે રીતે આપણે હોવી જોઈએ. હવે તમે પકવાન સાથે આ રીતે દાળ પણ લઈ શકો છો, સાદી દાળને. આની ઉપર તમે લીંબુને રસને એડ કરી શકો છો. તે રીતે આપણે પણ પકવાનને લઈ શકો છો. અને આના સિવાય મેં આને મસાલો કર્યો છે તો આપણે મસાલો જોઈ લઈએ તે પણ કરી શકો છો તમે. મસાલામાં તમે આમચૂર પાવડર છે તે મેં એડ કરીશું. આ જીરાનો પાવડર છે તે પણ એડ કરીશું. આ સંચર છે તે પણ એડ કરી લઈશું અને આ કાશ્મીરી લાલ મરચું છે તે પણ એડ કરી લઈશું. હવે આની ઉપર આપણે તડકો લેવાનો છે તો આપણે તડકો કરી લઈશું. હવે તડકા માટે આપણે 2 ચમચી જેટલું ઘી લીધેલું છે. તે ઘી આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ જીરું એડ કરી લઈશું. તેમાં આપણે હિંગ એડ કરીશું. ગેસને બંધ કરી દઈશું. હવે તેમાં આપણે ગરમ મસાલો એડ કરી લઈશું ને આ કલર પકડાવવા માટે કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈશું. હવે તેને આપણે આ દાળમાં એડ કરી લઈશું. હવે દાળમાં આપણે બહુ મિક્સ નથી કરવાનું, આ રીતે જ રાખવાનું છે. આપણે જ્યારે સર્વ કરીશું ત્યારે આપણે તડકાનો પણ ટેસ્ટ આવવો જોઈએ તે રીતે આપણે આ રીતે જ રાખીશું. હવે આપણે ચણાની દાળ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. દાળ પકવાને આપણે સર્વ કરી લઈશું. આપણે પ્લેટમાં પકવાન લીધો છે તેની પર આપણે દાળ એડ કરી દઈશું આ રીતે. તેમાં આપણે મીઠી ચટણી એડ કરીશું. તમારે જેવો ટેસ્ટ જોઈતો હોય તે રીતે આપણે મીઠી ચટણીને એડ કરીશું. તેની ઉપર આપણે આ લીલી ચટણીને એડ કરી લઈશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. તેમાં આપણે આ ડુંગળી એડ કરી લઈશું. તેની ઉપર આપણે ટામેટા એડ કરીશું.
આપણે દાડમ લીધું છે, દાડમ ફોડીને એડ કરી લઈશું. આપણે સેવને એડ કરી લઈશું, સેવ પણ લઈશું. તો તૈયાર છે આપણો દાળ પકવાન. હવે તમે પકવાનને આ રીતે પણ સર્વ કરી શકો છો. પકવાન નીચે રાખીને ઉપરથી આપણે બધા મસાલા એડ કરતા જઈશું. હવે આપણે તમને બીજી રીત બતાવું છું, તે આપણે જોઈ લઈએ. હવે બીજી રીતમાં આપણે તમે એક બાઉલમાં આ રીતે આપણે ચણાની દાળને લઈ લઈશું. તેમાં આપણે આ ગળી ચટણી એડ કરશું, આ લીલી ચટણીને એડ કરશું, આ ડુંગળી લઈ લઈશું, આપણે ટામેટાને લઈ લઈશું, આપણે એમથી આ દાડમ એડ કરશું, આપણે લાસ્ટમાં છેલ્લે સેવ લઈ લઈશું. અને ઉપર તમે કોથમીર પણ એડ કરી શકો છો. હવે તેને આપણે આ રીતે પકવાનની મદદથી આપણે આ રીતે ખાઈ શકીશું. તમે જોઈ શકો છો, આ રીતે આપણે ખાઈ શકીએ. તો આ બે રીતે આપણે સર્વ કરી શકીએ છીએ દાળ પકવાનને. તો તમને કેવી લાગી મિત્રો આ રેસીપી? હવે આપણા દાળ પકવાન સર્વિંગ માટે રેડી છે. તો મિત્રો, કેવી લાગી આપને આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી દાળ પકવાનની રેસીપી? ઘરે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આખા પરિવાર સાથે મળીને આ દાળ પકવાનનો આનંદ માણજો. અને મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું પછી નવી એક રેસીપી સાથે. તો આવજો ફ્રેન્ડ્સ.